નવસારી, વલસાડ અને સુરત અને અન્ય જગ્યા પર રેડ એલર્ટ જ્યારે વરસાદનું છે ત્યારે વરસાદ બંધ થયા પછી પૂરની સ્થિતિ પૂર્ણ થયા પછી પાણીજન્ય રોગો અને આરોગ્ય માટે ખૂબ ચિંતા કરવી પડે અને રાજ્ય સરકાર હરહંમેશ માટે કરતી હોય છે. તો એના પ્લાનિંગ માટે આજે ગાંધીનગર ખાતે અમારા બંને કમિશનર, નિયામકશ્રી અને ઉચ્ચ અધિકારીની ટીમ સાથે સંપૂર્ણપણે પ્લાનિંગ માટેની મિટિંગ કરવામાં આવી છે. પાણીજન્ય રોગ ન થાય એટલે તુરંત જ પાણી ઉતર્યા પછી ક્લોરીનની ટેબ્લેટ્સનો જથ્થો, દવા છંટકાવ માટેનો જ્યાં વિસ્થાપિત યાની કે જ્યાં પાણી આવ્યું છે એ લોકોને શિફ્ટ કર્યા હોય ત્યાં પણ દવાની પૂરતી કાળજી, એમનું ચેકઅપ, એમને અન્ય રોગ ન થાય. અંતરિયાળ ગામોમાં જ્યાં જઈ ન શકતા હોય ત્યાં પ્રસૂતિ માટેના બહેનોની જે વ્યવસ્થા કરવાની હોય એમને CHC સેન્ટર પર ખસેડવાના. આ લિસ્ટ સાથેનું આખું પ્લાનિંગ સંપૂર્ણપણે કરવામાં આવ્યું છે. અમારી અન્ય જિલ્લાઓમાં જ્યાં વરસાદ ઓછો છે એની ટીમ પણ અમે સજ્જ રાખી છે, કારણ કે જો ત્યાં વધુ કંઈ મેડિકલ ક્ષેત્ર પર જરૂર પડે તો આ ટીમની ડિઝાસ્ટર મેનેજમેન્ટના જે પ્લાનિંગમાં છે એ બધું જ અમે અત્યારે સમીક્ષા કરી છે. સંપૂર્ણપણે તૈયાર થઈ ચૂકી છે. અમે આખી ટીમ દ્વારા પાણીજન્ય રોગ ન થાય અને રોગચાળો પછી ન થાય, વરસાદ આવ્યા પછી એની પૂરતી કાળજી આરોગ્ય વિભાગ લે એ હેતુસર તમામ પાસાઓથી ચકાસણી કરીને અગાઉના પાણી આવ્યા પછીની જે પ્રવૃત્તિ કરી છે આ પ્રવૃત્તિને પણ લક્ષ્યમાં રાખીને એના અનુભવો અને ત્યારે થયેલી કામગીરીની એની પણ સમીક્ષા કરી છે. માટે દરેક જિલ્લાઓની ટીમ અને વધુ ટીમોની કે ડૉક્ટર યાનની જરૂર પડે આ બાબતનું સંપૂર્ણપણે રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ રીતે પ્લાનિંગ થઈ ચૂક્યું છે. આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના સાંજે ટેલિફોનિક સૂચનાથી આરોગ્ય ક્ષેત્રની તમામ તૈયારી કરવા માટે જે અમને કહેવામાં આવ્યું હતું એ અમે સંપૂર્ણપણે તૈયાર કર્યું છે. અને અત્યારે હવે ગાંધીનગરથી હું તત્કાલ સુરત, નવસારી જવા માટે રવાના થઉં છું બાય રોડથી, જેથી કરીને અહીંયા તો પ્લાનિંગ થઈ ચૂક્યું છે. ત્યાં ગ્રાઉન્ડ લેવલ પર જઈને પણ અમે એ સમીક્ષા કરીને વધુ જરૂરિયાત હોય આરોગ્ય ક્ષેત્રે એ અમે કરવા પ્રતિબદ્ધ છીએ.